નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીથી અમદાવાદ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની બસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. લાઠીથી અમરેલી હાઈવે પર આવેલા ટોડા ગામ નજીક આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. અમરેલીથી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરની અચાનક સ્ટીયરિંગ પર જ તબિયત બિહામણી રીતે બગડી હતી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. તબિયત લથડતા ડ્રાઈવરને તાત્કાલિક અસરથી 108 સેવા મારફતે વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બસ રોડ નીચે ઉતરી જતા સવાર મુસાફરોમાં ક્ષણભર માટે ફાડ પડી હતી, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટના બાદ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. 9:30ની અમારી બસ હતી અમરેલી અમદાવાદ, અને રસ્તામાં નાચ્યા ઈશ્વરીય ગયા પછી ડ્રાઈવરને જરાક એવું લાગ્યું તો એને ગાડી રોકીને એને ચક્કર માર્યું. ગાડીને ચક્કર માર્યા પછી થોડા આગળ ગયા તો અચાનક એને શું પ્રોબ્લેમ થયો તો જમણી સાઈડમાં ઉતરી ગઈ ગાડી અને ખાડમાં પડી ગઈ. પણ પલટી મારતા ગઈ, આગળ જે થાંભલો હતો ને એને લીધે અટકી ગઈ ગાડીને. કોઈ સભ્યને કોઈ જાનહાનિ થઈ નથી, એટલે જેથી કરીને બધા સહી સલામત છે ને ડ્રાઈવર અને કંડક્ટરને હોસ્પિટલ લઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરની તબિયત બગડવા છતાં બસ પલટી ન ખાતા મોટી દુર્ઘટના ટળી છે. અમરેલી બસ ડેપો દ્વારા મુસાફરો માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.